હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે વર્તુળ અને એના સમીકરણ વિશે ડિટેલમાં ચર્ચા કરી અને એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ જોયા. રાઈટ, હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીશું. નવો જે શેપ તમને લોકોને આપેલો છે જે છે પરવલય. રાઈટ, સો નેક્સ્ટ વક્ર જે તમારે જેના સમીકરણો લર્ન કરવાના છે એની આપણે વાત કરીશું. તો હવે પરવલય એટલે કે એકચ્યુઅલી એ શેપ કેવા શું માંગે છે? પરવલયનો મતલબ કે એવો શેપ કે તમે દડાને હવામાં ફેંકો, રાઈટ, અને એનો જે ગતિમાર્ગ બને, રાઈટ, દડાને હવામાં ફેંકવામાં આવે ત્યારે તેનો ગતિમાર્ગ. ઓકે, સો એ ટાઈપનો જે તમને શેપ મળે એને આપણે શું કહીશું? તો કે પરવલય. હવે બેઝિક તમારે જો એનું મેથેમેટિકલી તમારે એની વ્યાખ્યા જોવી હોય કે પરવલયની એકચ્યુઅલી વ્યાખ્યા શું છે ને એના સમીકરણો, તો સૌથી પહેલાં તો આપણે એની વ્યાખ્યા જોઈશું. એમાં તમને જેટલા વર્ડ જોઈએ છે એ બધા જ વર્ડ આપણે સમજવાનો ટ્રાય કરીશું અને પછી આપણે પરવલયના પ્રમાણિત સમીકરણ પર આગળ વધીશું. રાઈટ, તો સૌથી પહેલું શું કીધું છે કે કોઈ એક રેખા અને નિશ્ચિત બિંદુથી, એવું બિંદુ જે રેખા ઉપર ના હોય, ત્યાંથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને આપણે શું કહીશું? પરવલય. હવે કેવા શું માંગે છે ધ્યાન રાખજો કે ધારો કે આ તમારી કોઈ રેખા છે અને આ કોઈ બિંદુ છે જે રેખા પર નથી, એફ. રાઈટ, સો ત્યાંથી સરખા અંતરે, ધેટ મીન્સ કે આ B3થી તમે P3 જાઓ અને Fથી P3 જાઓ, એ બંને ડિસ્ટન્સ કેવું હોય? સરખું હોય. રાઈટ, એવા જેટલા બી બિંદુઓ મળે તમને આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ, દેટ મીન્સ કે આ જે શેપ તમને આપ્યો છે એ સરખો મળવો જોઈએ. રાઈટ, અને એ સરખા ડિસ્ટન્સથી તમને જે પોઈન્ટ મળતા જાય છે એ પોઈન્ટને તમે લોકો જોઈન કરો અને જે શેપ મળે એને આપણે શું કહીશું? તો કે પરવલય એટલે કે પેરાબોલા કહીશું. રાઈટ, સો આ જે શેપ તમને મળશે એ તમારું શું થઈ જશે? પેરાબોલા. તો પેરાબોલા માટે આ કન્ડિશન ધ્યાનમાં રાખવાની જે તમને લોકોને આપી છે. રાઈટ, કે તે તમારું જે ડિસ્ટન્સ છે એફથી કરીને P1નું અને B1થી P1નું કેવું હશે? સરખું હશે. એટલે કે કોઈ પર્ટિક્યુલર રેખાથી અને કોઈ પર્ટિક્યુલર બિંદુથી જે બી બિંદુઓનું ડિસ્ટન્સ સરખું હોય એ બધા જ બિંદુઓનો ગણ એટલે તમારું શું થઈ જશે? પરવલય. ઓકે, હવે એના માટેના જે વર્ડ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે એ ખાસ જોજો, બિકોઝ સમ્સમાં આપણે આ બધા વર્ડ્સનો જ યુઝ કરીશું. કે તમને કીધું હોય કે આ પરવલયનું સમીકરણ, તો તમારે જે વસ્તુ શોધવાની થશે, જેવી રીતે વર્તુળમાં આપણે શું શોધતા હતા કે ત્રિજ્યા અને કેન્દ્ર, એવી જ રીતે જ્યારે તમે વાત કરશો પરવલયની, તો મેઇનલી તમારે બે વર્ડ પર વર્ક કરવાનું હશે. એક છે તમારી નિયામિકા અને બીજું હશે તમારું નાભી. રાઈટ, સો આ બે વર્ડ અને એના જે તમારા સમીકરણો છે એના ઉપર આપણે વર્ક કરવાનું છે. તો સૌથી પહેલાં તો જોઈએ તો જે ફિક્સ રેખા તમને લોકોને કીધી છે, રાઈટ, હમણાં જ આપણે જોયું કે જે નિશ્ચિત રેખા તમે લોકો ડ્રો કરો છો એને તમે શું કહેશો? તો કે નિયામિકા. રાઈટ, અને જે ફિક્સ્ડ બિંદુ આપણે લીધું હતું જે રેખા પર નથી એને આપણે શું કહીશું? નાભી. રાઈટ, પછી તો કે તમારે અક્ષને રિલેટેડ વાત કરવાની છે. આપણે તો અહીંયા જે પ્લેનમાં આપણે જે XY પ્લેનમાં જે આલેખ દોરવાનો હોય એની વાત કરીશું. રાઈટ, સો મેઇનલી આપણી પાસે બે અક્ષો હશે, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો આ તમારું જે શું થશે? અક્ષ થશે. રાઈટ, તમારો ગ્રાફ જે છે પેરાબોલાનો, રાઈટ, દેટ મીન્સ કે પરવલયનો, એ એક્સ અક્ષની સાપેક્ષે અને વાય અક્ષની સાપેક્ષે ચેન્જ થતું જશે. રાઈટ, સો એનું તો આપણે જ્યારે સમીકરણ જોઈશું ત્યારે ડિટેલમાં વાત કરીશું. બટ અક્ષ તમારે ધ્યાનમાં રાખવાનું, નાભીમાંથી પસાર થશે. રાઈટ, નાભી જે છે તમારું અક્ષ પરનું જ બિંદુ હશે, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. રાઈટ, અને તમારું જે પરવલય છે એ જે અક્ષને જે બિંદુમાં છેદે એને તમારે શું કહેવાનું છે? શિરોબિંદુ કહેવાનું છે. ઓકે, સો 4 વર્ડ ધ્યાનમાં રાખવાના. જે નિશ્ચિત રેખા આપી છે નિયામિકા, રાઈટ, જે નિશ્ચિત બિંદુ આપ્યું છે નાભી. નાભીનું બિંદુ ઓલવેઝ તમારું શેના ઉપર હશે? અક્ષ પર હશે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને તમારું જે પરવલય છે એ અક્ષને જે બિંદુમાં છેદશે એને આપણે શું કહીશું? શિરોબિંદુ. રાઈટ, સો આ ચારે વ્યાખ્યા તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, ચારે વ્યાખ્યા તમને લોકોને આપેલી છે તો જસ્ટ તમારે એને નોટ ડાઉન કરવાની. ઓકે, સો આટલા 4 વર્ડ્સ જે તમને લોકોને આપેલા છે
રાઈટ, એ તમામ તમારે છે ને તે શું કરવાના છે, યાદ રાખવાના છે. અને પછી આપણે જોવાનું છે પર્વલયનું પ્રમાણિત સમીકરણ. રાઈટ, સો પર્વલયનું પ્રમાણિત સમીકરણ જો આપણે જોઈએ તો ટોટલ 4 ટાઈપના પર્વલય તમારી પાસે અવેલેબલ છે. રાઈટ, સો ચારેયને આપણે 1 બાય 1 ડિસ્કસ કરીએ તો સૌથી પહેલાં તો તમને લોકોને 4 ટાઈપના પર્વલય મળશે. એક તમારું હશે વાય અક્ષની ડાબી બાજુ, બીજું હશે વાય અક્ષની જમણી બાજુ, ત્રીજું હશે તમારું એક્સ અક્ષની ઉપરની બાજુ અને ચોથું હશે એક્સ અક્ષની નીચેની બાજુ. રાઈટ, આપણે લોકો જ્યારે શેપની વાત કરીએ તો આ 4 પોસિબિલિટીઝ તમારી પાસે હશે જો તમે એને એક્સ એક્સિસની સાપેક્ષે જોતા હશો તો. રાઈટ, ડાબી બાજુ, જમણી બાજુ, ઉપરની બાજુ અને નીચેની બાજુ. આપણે જસ્ટ શું કરવાનું છે કે એ 4 શેપના સમીકરણ, વ્યાપક સમીકરણ, સાથે સાથે તમારે નિયામિકાનું સમીકરણ અને તમારે નાભીના બિંદુ, આટલી વસ્તુ તો ખાસ ધ્યાનમાં રાખવાની જે અહીંયા તમને આપી છે. રાઈટ, સો આ જે એના વ્યાપક સમીકરણ છે એ સાથે સાથે એના નાભીના યામ અને એની નિયામિકાનું સમીકરણ બધું જ તમારે લખવાનું છે. ઓકે, સો જસ્ટ આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ પહેલાં સમીકરણથી. તો પહેલું સમીકરણ તમને શું કીધું છે, y² = 4ax. હવે અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અત્યારે આપણે જે પર્વલયનું ડિસ્કશન કરીશું એ એવા પર્વલય હશે જે ઉગમ બિંદુમાંથી પસાર થતા હશે. રાઈટ, સો તમારે જ્યારે તમે લોકો શિરોબિંદુની વાત કરો તો એ શિરોબિંદુ મોસ્ટલી તમારી પાસે કયું હશે, 0, 0, કે જ્યાં તમારું પર્વલય અક્ષોને છેદશે એ બિંદુ તમારે મોસ્ટલી કયું ધ્યાનમાં રાખવાનું થશે, 0, 0. ઓકે, સો આપણે પર્વલયનું જે શિરોબિંદુ છે એને ઉગમ બિંદુ લઈને પછી આપણે એના 4 કેસીસ જે છે એ ડિસ્કસ કરીશું. રાઈટ, એટલે તમે જો એનું શિરોબિંદુ છે ઉગમ બિંદુ લઈ લો તો આ ટાઈપની ફિગર તમને લોકોને મળે. તો આ તમારું શિરોબિંદુ, આ થઈ જશે તમારું નાભી અને આ તમારી નિયામિકા. હવે મેં તમને કીધું એમ કે નાભીના બિંદુ જે છે એ તમારું અક્ષ પરનું બિંદુ હશે તો એક્સ અક્ષ પરનું હશે તો શું હશે, A0 લઈશું, અને કદાચ વાય અક્ષનું હશે તો 0 એ ટાઈપમાં લઈશું. રાઈટ, હવે તો કે y² = 4ax એ તમારું પર્વલયનું વ્યાપક સમીકરણ છે. હવે અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું કે હંમેશા પર્વલયનો શેપ તમને લોકોને 2 અક્ષોમાં મળશે અને બંને એકબીજાની મિરર ઇમેજ જેવો હશે. એટલે કે જેવો ગ્રાફ તમારો પહેલા ચરણમાં હશે એવો ને એવો ચોથા ચરણમાં બી હશે. રાઈટ, સો ઓલવેઝ તમને ગ્રાફ જે છે એ મિરર ઇમેજ જેવો મળશે. એટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે તો કે y² = 4x છે તો તમે વાયની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકો, આન્સર પોઝિટિવ થવાનો છે. ધેટ મીન્સ કે જ્યારે તમે એક્સ માટે કેલ્ક્યુલેશન કરશો અહીંયા, રાઈટ, તો તમને ઓબ્વિયસલી તમારી એની વેલ્યુ જે છે એ પોઝિટિવ જ હોવાની, A0ના લીધે. રાઈટ, સો ઓલવેઝ તમને ગ્રાફમાં એક્સની વેલ્યુ જે છે શું મળશે, પોઝિટિવ મળશે. તમારે ચેક કરવું હોય તો કરી શકો કે આ જે સમીકરણ છે એમાં તમે વાયની કોઈ પણ કિંમત મૂકો, રાઈટ, સો એક્સનો આન્સર તમને ઓલવેઝ પોઝિટિવ મળશે. એટલે કે તમારો જે આલેખ છે એ કેવો હશે તો કે વાય એક્સિસની જમણી બાજુ હશે કે જ્યાં તમારું એક્સ ઓલવેઝ કેવું હશે, પોઝિટિવ. તમારે બિંદુ જોવા હોય તો જોઈ શકો કે તમે બિંદુ કોઈ પણ લેશો, વાય ભલે પોઝિટિવ કે નેગેટિવ હોય પણ એનો જે એક્સ યામ છે એ તો કેવો હશે, પોઝિટિવ જ હશે. ઓકે, સો જ્યારે બી તમે વ્યાપક સમીકરણ લખો તો આ વસ્તુઓ તમારે દિમાગમાં ધ્યાનમાં રાખવાની. રાઈટ, ઓબ્વિયસ છે કે તમે લોકો y² = 4ax લો છો. રાઈટ, સો એ સમીકરણ માટે તમને કીધું હોય કે નાભીના યામ, તો નાભીના યામ માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું, FA0. મેં તમને કીધું એમ કે એક્સ અક્ષ પરનું બિંદુ હશે. રાઈટ, સો એનું જે એના શિરોબિંદુઓ છે એ કયા થશે તો કે A0 અને એનું નિયામિકાનું સમીકરણ શું થશે તો કે x = -a. ઓબ્વિયસ છે કે તમારી જે નિયામિકા છે ત્યાં તમારી એક્સ એક્સિસ કેવું હશે, નેગેટિવ હશે. એટલે તમે જ્યારે બી રેખા દોરશો તો એ કઈ રેખા હશે, x = -a ની રેખા હશે. ઓકે, એવી જ રીતે જ્યારે તમે y² = 4ax ની વાત કરશો તો અહીંયા બી તમારું વાયની વેલ્યુ, વાય તો તમે કોઈ પણ કિંમત મૂકશો એક્સનો આન્સર પોઝિટિવ જ મળશે, બટ સામે માઇનસ સાઇન છે તો એ પોઝિટિવ વેલ્યુ ઓલવેઝ નેગેટિવમાં કન્વર્ટ થઈ જશે. તો તમારું એક્સ જે છે ઓલવેઝ કેવું હશે, નેગેટિવ હશે.
રાઈટ, ચરણની રીતે યાદ રાખશો તો આ વસ્તુ વધારે સારી રીતે તમને સમજાશે. રાઈટ, આ તમારા 4 ચરણમાં જ ગ્રાફ ડ્રો કરેલો છે એવું તમારે માનવાનું, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો બધી જ વસ્તુ તમને પરફેક્ટલી ખ્યાલ આવી જશે. હવે ઓબ્વિયસ છે કે તમારું જે એક્સ અક્ષ છે નેગેટિવ છે, તો તમારા નાભીના યામ શું થવાના, f માઇનસ a 0, અને તમારું નિયામિકાનું સમીકરણ શું થઈ જશે, x ઇઝ ઇક્વલ્સ ટુ a. રાઈટ, સો આ થઈ ગયા તમારા વાય સ્ક્વેર માટેના 2 સમીકરણ. સેમ 2 સમીકરણ પરવલયના તમને એક્સ સ્ક્વેર માટે બી મળશે કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4ay અને એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 4ay. હવે એ બંનેમાં તમારે ધ્યાનમાં શું રાખવાનું કે ત્યાં તમારી વાયની વેલ્યુ ઓલવેઝ પોઝિટિવ હશે કાં તો ઓલવેઝ નેગેટિવ હશે. એટલે તમારું જે પરવલય છે એ કાં તો એક્સ અક્ષની ઉપરની બાજુ હશે યા તો એક્સ અક્ષની નીચેની બાજુ હશે. રાઈટ, સો જ્યારે બી તમારો વાયનો સહગુણક ધન હશે ત્યારે તમને ઉપરની બાજુનો પરવલય મળશે અને જ્યારે બી નેગેટિવ સાઇન હશે ત્યારે નીચેની બાજુનો. રાઈટ, આ 4 વસ્તુ તમારે દિમાગમાં ફિટ કરી લેવાની કે કયું સમીકરણ હશે તો કયા ટાઈપનો આલેખ તમને મળશે. સાથે સાથે તો કે વાય એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4ay છે તો તમને ગ્રાફ જે છે એ એક્સ અક્ષની ઉપરની બાજુ મળશે. તો ઓબ્વિયસ છે કે તમારું જે નાભીના શિરોબિંદુ છે, નાભીનું શિરોબિંદુ શું થઈ જશે, 0a, અને તમારું નિયામિકાનું સમીકરણ ત્યાં રેખા કઈ થશે, y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ a. સેમ વેમાં એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 4ay માટે નાભીના બિંદુઓ કયા થશે તો કે 0 માઇનસ a અને નિયામિકાનું સમીકરણ થશે y ઇઝ ઇક્વલ્સ ટુ a. રાઈટ, સો આજે 4 ફિગર તમને લોકોને આપી છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. રાઈટ, મેં તમને કીધું એમ કે જેટલી બી ડિટેલ્સ તમને લોકોને ફિગર પ્રોપર ડ્રો કરશો એટલે તમારે દરેક વ્યાપક સમીકરણ માટે એનો શિરોબિંદુના નાભીના યામ, રાઈટ, નાભીના શિરોબિંદુઓ અને નિયામિકાનું સમીકરણ, આ 2 વસ્તુ ખબર હોવી જોઈએ. તો જ તમે જે સમ્સમાં આગળની કેલ્ક્યુલેશન છે એ કરી શકશો. રાઈટ, આ જે 4 સમીકરણ તમને આપેલા છે એના ઉપર જ બેઝડ તમને લોકોને એક તારણ આપેલું છે. રાઈટ, સાથે સાથે તમે અહીંયા જોશો તો એ તો તમને બેઝિક ડેફિનેશન જ આપી છે ચર્ચામાં કે y ઇઝ ઇક્વલ્સ ટુ 4ax અને આ 3. રાઈટ, એટલે ટોટલ તમારી પાસે a b c dમાં ટોટલ 4 પ્રમાણિત સમીકરણો છે. તો એને આપણે શું કહીશું, પરવલયના પ્રમાણિત સમીકરણો. રાઈટ, સો પરવલયના પ્રમાણિત સમીકરણ કીધા હોય તો આ 4 સમીકરણ તમારે ધ્યાનમાં રાખવાના. ઓકે, મેં તમને કીધું એમ કે અત્યારે તમારે એવા જ પરવલય લેવાના છે જેનું શિરોબિંદુ જે છે એ ઉગમ બિંદુ હોય. એના સિવાયના પરવલયની અત્યારે આપણે વાત કરવાની નથી. ઓકે, સો એ જ્યારે તમે ફર્ધર સ્ટડી કરશો ત્યારે તમને આવશે, બટ અત્યાર પૂરતું તમારે ખાલી ઉગમ બિંદુમાંથી પસાર થતા પરવલય ધ્યાનમાં રાખવાના છે. મેં તમને કીધું એમ કે કેટલાક તારણ તમને લોકોને આપેલા છે, તો તારણમાં તમારે ખાલી એ જ વસ્તુ જે હમણાં આપણે ફિગરમાં જોઈ, કઈ તો કે પરવલય તેના અક્ષો પ્રત્યે કેવું હોય છે, સમમિત. દેટ મીન્સ કે બંને બાજુ તમને ગ્રાફ સેમ મળશે, અક્ષોની ઉપરની બાજુ કે નીચેની બાજુ. એટલે ધારો કે 2 ચરણમાં તમારો ગ્રાફ જાય છે, પહેલું અને ચોથું, તો પહેલા ચરણમાં જેવો ગ્રાફ હશે એવો ને એવો ગ્રાફ તમને ચોથા ચરણમાં પણ મળશે. ઓકે, સો સમમિતનો મતલબ શું છે કે બંને બાજુ સરખું, મિરર ઇમેજ જેવું મેં તમને કીધું હતું એ. રાઈટ, સાથે સાથે તો કે વાય સ્ક્વેરવાળું પદ હશે તો તમારું ગ્રાફ એક્સ અક્ષ પ્રત્યે સમમિત હશે. એ આપણે હમણાં જ જોયું, ડાબી બાજુ અને જમણી બાજુ. રાઈટ, અને જો એક્સ સ્ક્વેરવાળું પદ હશે તો વાય અક્ષ પ્રત્યે સમમિત હશે. દેટ મીન્સ કે ઉપરની બાજુ અને નીચેની બાજુનો ગ્રાફ એ શું હશે, તમારો વાય અક્ષ પ્રત્યે સમમિત હશે. સાથે સાથે સેકન્ડ પોઈન્ટ તમને શું કીધું છે કે જો એક્સ અક્ષ પ્રત્યે સમમિત હોય તો, રાઈટ, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનું મેં તમને કીધું એમ કે જો એક્સનો સહગુણક ધન હશે તો જમણી બાજુ ખુલ્લો વક્ર આપશે અને જો ઋણ હશે તો ડાબી બાજુ ખુલ્લો વક્ર આપશે. રાઈટ, એવી જ રીતે જો વાય અક્ષ પ્રત્યે સમમિત હશે તો જો વાયનો સહગુણક ધન હશે તો ઉપરની બાજુ ખુલ્લો વક્ર અને વાયનો સહગુણક ઋણ હશે તો પરવલયની નીચેની બાજુ ખુલ્લો વક્ર. રાઈટ, સો આજે 3 પોઈન્ટ છે તમારે દિમાગમાં ફિક્સ કરી લેવાના પરવલય માટે કે પરવલય તમે જ્યારે બી ડ્રો કરો, એના જ્યારે બી સમીકરણ લખો તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, અને એક લાસ્ટ તમને વર્ડ આપેલો છે જે છે પરવલયનું નાભિલંબ.
રાઈટ. સો પર્વલયનું નાભિલંબની ડેફિનેશન શું કહે છે કે પર્વલયના નાભિમાંથી પસાર થતું હોય, રાઈટ, અને પર્વલયના અક્ષને લંબ હોય, રાઈટ, તથા જેના અંત્ય બિંદુઓ પર્વલય પર હોય એવા રેખાખંડને પર્વલયનો નાભિલંબ કહે છે. એટલે કે તમારું જે નાભિલંબ છે શું હશે તો કે નાભિમાંથી પસાર થતું હશે. પર્વલય જે અક્ષને સમમિત છે એ અક્ષને લંબ હશે, રાઈટ. પર્વલયના અક્ષને કેવું હશે? લંબ હશે. અને એના અંત્ય બિંદુઓ જે છે એ શું હશે? પર્વલય પર હશે. દેટ મીન્સ કે એને તમારે જોવું હોય તો એક આ ટાઈપની ફિગર તમને લોકોને ત્યાં જોવા મળશે, રાઈટ. નાભિમાંથી પસાર થશે, એના અંત્ય બિંદુઓ તમારા પર્વલય પર હશે અને અક્ષને કેવું હશે? ધારો કે એક્સ અક્ષને સમમિત ગ્રાફ છે તો એક્સ અક્ષને તમારી નાભિલંબ છે એ એક્સ અક્ષને કેવી હશે? લંબ હશે. ઓકે. સો નાભિલંબ માટે આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, રાઈટ. જેમ જેમ તમારું ચાર્યોગ્રાફ બદલાશે એ રીતે ઇઝીલી તમે નાભિલંબ ચાર્યોગ્રાફમાં એડ કરી શકો. જસ્ટ કે ત્યાં તમારે નાભિમાંથી પસાર થતું રેખાખંડ. ઓકે. સો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. સપોઝ તમે નાભિલંબના અંત્ય બિંદુઓને એ બી કહી દો, રાઈટ, અને જો તમને કીધું હોય કે આ એ બીની લંબાઈ તમારે શોધવાની છે, એટલે કે નાભિલંબની લંબાઈ તમારે શોધવાની છે, તો તમારે ખાલી ને ખાલી એનું સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે કે નાભિલંબની લંબાઈ હંમેશા કેટલી થશે તો કે 4a જેટલી, રાઈટ. તમારે એની સાબિતીમાં નથી જવાનું, પણ જસ્ટ તમને જ્યારે બી કીધું હોય કે નાભિલંબની લંબાઈ શોધો તો તમારી નાભિલંબની લંબાઈ કયા સૂત્રના મદદથી શોધવાની? 4a. ઓકે. સો ખાલી આટલું સૂત્ર ધ્યાનમાં રાખશો તો ઇઝીલી કેલ્ક્યુલેશન તમને લોકોને આવડી જશે. ઓકે. સો મેં કીધા એટલા બધા જ પોઈન્ટ તમારે નોટ ડાઉન કરવાના છે. સ્પેશિયલી પેલા 4 આલેખ અને જે સમીકરણને બિંદુઓ તમને આપ્યા છે એ, અને સાથે સાથે પર્વલયનું નાભિલંબની લંબાઈ શોધવી હોય તો એનું સૂત્ર. ઓકે. સો આટલી વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે. નેક્સ્ટ સેશનમાં આપણે એના રિલેટેડ જે ક્વેશ્ચન્સ તમને લોકોને આપેલા છે 11.2માં એનું આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. ટિલ ધેન થેન્ક યુ.